જય શ્રી કૃષ્ણ મિત્રો. બહુચર માતા બહુચરાજી કે બેચરમાં એ હિન્દુ દેવી છે જેમની આરાધના ખાસ કરીને ગુજરાતીઓ કરે છે. માતાજીના પ્રાગટ્ય વિશે અનેક લોકકથાઓ મળે છે. એક લોકવાયકા મુજબ ગુજરાતના હળવદ તાલુકામાં આવેલા સાપકડા ગામમાં દેવલ આઈ અને બાપલ દેથા ચારણને આંગણે 4 દેવી બુટ ભવાની માતા, બલાડ માતા, બહુચર માતા અને બાલવી માતાનું વિક્રમ સંવત 1451 ઈસવીસન 1395 શાક સંવત 1317 અષાઢ સુદ બીજના દિવસે જન્મ થયો હતો અને ચૈત્ર સુદ પૂનમના દિવસે પ્રાગટ્ય થયો હતો. અને તેમની બહેન વણઝાર સાથે જતા હતા ત્યારે બાપિયા નામક ધાડપાડુએ તેમના કાફલા પર હુમલો કરેલો. ચારણોની સામાન્ય પરંપરા પ્રમાણે જ્યારે કોઈ શક્તિશાળી શત્રુનો સામનો કરવાનો હોય ત્યારે અંતિમ પગલાં લેખે તેઓ દુશ્મનને શરણે જવાને બદલે જાતે જ પોતાનો જીવ કાઢી આપે છે, જેને ત્રાગુ કહેવાય છે. ચારણનું લોહી છંટાવવું તેને ઘોર પાપ માનવામાં આવે છે. અહીં પણ ધાડપાડુઓને શરણે થવાને બદલે બહુચર માતા અને તેમની બહેને ત્રાગુ કર્યું અને પોતાના સ્તન જાતે જ વાઢી નાખ્યા. લોકવાયકા એમ કહે છે કે આથી ધાડપાડુ બાપિયો શાપિત થયો અને નપુંસક એટલે કે નામર્દ બની ગયો. અને આ શાપ ત્યારે જ દૂર થયો જ્યારે બાપિયાએ સ્ત્રીઓના વસ્ત્રાભૂષણો ધારણ કરી બહુચર માતાની આરાધના કરી. હાલમાં ભારતમાં હિજડા એટલે કે નપુંસક નાન્યતર જાતિના લોકો ઘણા ભાવપૂર્વક બહુચરાજીની ભક્તિ કરે છે. તેમને પોતાની આરાધ્ય દેવી માને છે. માતાજીનું વર્ણન. બહુચરાજીએ ઉપલા જમણા હાથમાં તલવાર, ઉપલા ડાબા હાથમાં ધર્મગ્રંથ, નીચલો જમણો હાથ અભય મુદ્રામાં અને નીચલા ડાબા હાથમાં ત્રિશૂલ ધારણ કરેલા છે. તેમનું વાહન કુકડો છે, જે નિર્દોષતાનું પ્રતીક મનાય છે. બહુચરાજી માતાજીનું મુખ્ય દેવસ્થાન ગુજરાતના મહેસાણા જિલ્લામાં બેચરાજી ખાતે આવેલું છે. આ મંદિરનું બાંધકામ સંવત 1835થી શરૂ કરવામાં આવ્યું હતું અને સંવત 1839માં પૂર્ણ થયા પછી તેમાં માતાજીની પ્રતિષ્ઠા કરવામાં આવી. 15 મીટર લાંબુ અને 9 મીટર પહોળું આ મંદિર ગુજરાતની બીજી શક્તિપીઠ છે. આ મંદિરની ચારે બાજુએ બુરજો અને 3 દરવાજા આવેલ છે. આ મંદિરમાં ઉત્તમ કારીગીરી કરેલ છે. આ આખું મંદિર પથ્થરથી બનેલ છે અને તેની આગળ વિશાળ મંડપ છે, જેને ચાચરનો ચોક કહેવાય છે. મંદિરની પાસે એક અગ્નિકુંડ પણ આવેલ છે. મંદિરના ઘુમ્મટમાં અને થાંભલાઓમાં રંગીન પૂતળીઓ છે. મંદિરની પાછળ માનસરોવર નામનો એક કુંડ આવેલ છે, જ્યાં ગુજરાતના કેટલાય લોકો અહીંયા આવીને પોતાના પુત્રના સૌ પ્રથમ વખતના વાળ ઉતરાવે છે અને આ કુંડમાં સ્નાન કરાવે છે. તેમણે માંગેલી માનતાને તેઓ અહીં પૂર્ણ કરે છે. ઘણા લોકોના બાળકોને કોઈ ખામી હોય, જેમ કે બહેરાશ હોય, તોતડું બોલતા હોય વગેરે, તે પોતાના બાળકો જલ્દી સારા થઈ જાય તે માટે માતાજીની માનતા માને છે અને તે માનતા પૂર્ણ થયા બાદ તે અહીંયા ચાંદીમાં બનાવેલ શરીરનું તે અંગ માતાજીને ચઢાવે છે. અહીંયા દરેક પૂર્ણિમાના દિવસે મેળો ભરાય છે. દરેક પૂર્ણિમાએ રાત્રે 9:30 કલાકે માતાજીની સવારે
ચાંદીની પાલખીમાં નીકળે છે તથા વર્ષની ચૈત્રી પૂનમ તથા આસો પૂનમ એટલે કે શરદ પૂનમના દિવસે રાત્રે પાલખી બહુચરાજીથી નિજ મંદિરેથી નીકળીને બહુચરાજીથી આશરે 3 કિલોમીટર દૂર આવેલ સંખલપુર ગામે જાય છે, જે માતાજીનું પ્રાગટ્ય સ્થાન છે, જ્યાં માતાજીની પાલખીને આખા સંખલપુર ગામમાં ફેરવવામાં આવે છે અને મોડી રાત્રે માતાજીના નિજ મંદિર બહુચરાજીમાં પરત આવે છે. માતાજીની પાલખી જોવા અનેક શ્રદ્ધાળુઓ આવે છે. નવરાત્રિ દરમિયાન ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડે છે. અહીં ભવાઈ જેવા કાર્યક્રમોનું આયોજન પણ થાય છે. ત્યારબાદ દશેરાના દિવસે સવારે માતાજીની પાલખી નીકળે છે. માતાજી નિજ મંદિરેથી નીકળીને બહુચરાજી પાસે આવેલ સમી વૃક્ષ પાસે જઈ ત્યાં માતાજીના શસ્ત્રોની પૂજા કરવામાં આવે છે. આ દિવસે માતાજીને ગાયકવાડ રાજાએ ચઢાવેલ નવલખો હાર પહેરાવવામાં આવે છે. આ મંદિર મોઢેરાથી 15 કિલોમીટરને અંતરે આવેલું છે. ત્યારબાદ જૂનું સંખલપુર પણ અહીંથી 5 કિલોમીટરને અંતરે આવેલ છે. આ મંદિર ખૂબ જ જૂનું હોવાને લીધે કેટલાય ગરબા, ગીતો અને ભજનો આની પર લખાયા છે. અહીં બહુચરાજી મંદિર ટ્રસ્ટ તરફથી ભોજનશાળા ચલાવવામાં આવે છે, જ્યાં શુદ્ધ, સાત્વિક, શાકાહારી ભોજન આપવામાં આવે છે. મંદિરની આજુબાજુ રાત્રિ રોકાણ માટે ધર્મશાળાઓ પણ આવેલી છે. અહીંયા પહોંચવા માટે ગુજરાત સરકાર તરફથી ઘણી બસો ખૂબ જ સરળતાથી મળી રહે છે. વળી અહીંયા રોકાવાની અને જમવાની પણ ઉત્તમ વ્યવસ્થા હોવાથી કોઈ જ મુશ્કેલી જણાતી નથી. જય માં બહુચરાજી, જય શ્રી કૃષ્ણ. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ.